તમારું હૃદયથી स्वागत है। तो आइए शिव महापुराण कथा का प्रारंभ करें भाव से और आदर के साथ। शिव महापुराणम तिलकम खलु सतपुराणम वेदांत वेद वेलस्थ पर वस्तु गीतम। जो कोई मनुष्य आ शिव महापुराणનું ગીત ગાય છે એમનું સર્વ રીતે મંગલ થશે અને તેનું સર્વ રીતે કલ્યાણ થશે। કથાને ગાવામાં આવે છે અને ગાતા ગાતા કથાને સમજાવવામાં આવે છે અને એ કથા સાંભળવામાં આવે છે। વેદ સંમત ગ્રંથ છે, દિવ્યતાથી ભરેલો ગ્રંથ છે। મનુષ્ય માત્રનું મંગલ અને સર્વ મંગલ કરનારો, સુખ આપનારો આ ગ્રંથ છે। જે કોઈ શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરે છે, કોઈ પ્રયાસ ન કરે તો પણ તેની પરમ ગતિ થાય છે। એ જીવાત્માની કોઈ દી અધોગતિ ન થાય એવું આ શિવ મહાપુરાણ છે। દરેક પુરાણોમાં તિલક સમાન છે। ઘણીવાર પ્રશ્ન થાય કે તિલકની ઉપમા શા માટે આપી? કારણ કે આપણી સનાતની પરંપરામાં આપણે ગમે એટલા મૂલ્યવાન વસ્ત્રો પહેર્યા હોય, ગમે તેટલા સોના ચાંદીના આભૂષણો પહેર્યા હોય, પણ એ શુભ નથી। એ બધું શુભ તો ત્યારે બને છે જ્યારે કપાળમાં તિલક કરીએ છીએ। તિલક વગર બધું જ અશુભ આપણું। અને આ વર્તમાનમાં માણસો તિલક નથી કરતા, કપાળ કોરા કપાળ છે। ભલે એવું નથી કહેતો કે તમે ભસ્મનું ત્રિપુંડ કરો, જે સંપ્રદાયમાં તમે હો, દરેક સંપ્રદાયના કોઈને કોઈ તિલક છે, એ ઓળખાણ છે તેની। મોક્ષ માર્ગીના અલગ તિલક હોય, વૈષ્ણવોના અલગ હોય, પૃષ્ટિ માર્ગીઓના અલગ હોય, માતાઓ દેવી ઉપાસકોના અલગ હોય, ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના અલગ હોય, સૌના તિલક હોય, એ ઓળખાણ છે। ભાલમાં તિલક, આપણા આચાર્યો ભગવાનની પૂજા કરાવે તો એ પૂજા કરાવતા પહેલાં જજમાનના કપાળમાં પહેલાં ચાંદલો કરે। બહેનો તો ઠીક છે, પ્લાસ્ટિક તો પ્લાસ્ટિક લગાડે તો છે, પણ મારા ભાઈઓ તો પ્લાસ્ટિકનો નથી લગાડતા। કોરા કપાળ। કોઈ એસટી ડેપોમાં આપણે જઈએ અને ઘણી બધી સરકારી ગાડીઓ ઊભી હોય, એના પર બોર્ડ હોય તો ખબર પડે કે આ ધારી જાય કે અણધારી જાય, અમદાવાદ જાય છે કે આ મુંબઈ જાય છે, વલસાડ જાય છે કે અમરેલી જાય છે કે બગસરા જાય છે, હે ને? અને એસટી ગાડીઓ ઉપર જો બોર્ડ ન હોય તે બોર્ડ વગરની ગાડી ક્યાં જાય ખબર ન હોય। લગભગ દુનિયામાં બોર્ડ વગરની જ ગાડીઓ આંટા મારે છે। કોઈ સરનામું જ નથી એની પાસે, કોઈ જવાનું કોઈ ઠેકાણું જ નથી। તેથી કથા સાંભળતા આપણે નિર્ણય લઈએ કે ભલે નાનકડી સરખી પણ બિંદી કરીએ, ચંદનની, કુમકુમની, ભસ્મની, આથી અમારું કોરું કપાળ નહીં રહે। આપણો પતિ મહાદેવ છે, આપણો ધણી મહાદેવ છે, એમના નામનું આપણે તિલક કરીએ। આપણું કપાળ કોરું એ શુભ નથી, અશુભ છે। સવારમાં કોઈને મોઢું દેખાડીએ તો પણ કપાળમાં ચાંદલો હોવો જોઈએ। તેથી શિવ મહાપુરાણ ગ્રંથ એ દરેક પુરાણોમાં તિલક સમાન છે, આપણી ઓળખાણ છે, આપણો પરિચય છે। તેથી કથા સાંભળીને એક દ્રઢ સંકલ્પ કરીએ કે ભલે નાનકડી સરખી પણ હું બિંદી કરી છે। અમારી જૈન પરિવારમાં છે ને, જૈન લોકો નાનકડી સરખી ચંદનની બિંદી કરે, કોઈ પણ જૈન હોય। ઓમ અરિહંતાય નમઃ, એમના કપાળ કોઈ દી ખાલી ન હોય। તેથી ભાઈઓને, બહેનોને, યુવાનોને સૌને મારી વિનંતી, ઘરની બહાર પગ મૂકો, કપાળમાં તિલક હોવું જોઈએ। એ ખાતે દક્ષિણ ભારતમાં કોઈ પણ ઓફિસર, કોઈ પણ પ્રોફેસર, ગમે એટલો ભણેલો ગણેલો માણસ હોય, ગમે એટલો મોટો ઉદ્યોગપતિ માણસ હોય, પણ એમના કપાળ કોઈ દી કોરા ન હોય। ને આપણને ખબર નહીં, બધી જ રીતે આપણે અપ ટુ ડેટ તૈયાર થઈએ, પણ કપાળમાં બિંદી નથી કરતા આપણે। આપણને કેમ ગૌરવ નથી થતું કે હું સનાતની છું, હું હિન્દુ છું, તેનું ગૌરવ હોવું જોઈએ ને આપણને। આપણા પૂર્વજો ઋષિ મુનિઓ હતા, હું ઋષિનું સંતાન છું, માતા ભારતનું સંતાન છું। અમારી સંસ્કૃતિ કઈ, અમારી વિરાસત કઈ, અમારી પરંપરા, અમારા વડીલોની, અમારા પૂર્વજોની પરંપરા એક તિલક ન કરી શકીએ? તે સાધુ તરીકે વિનંતી છે કે જે તિલક કરે છે તેને મારા પ્રણામ છે, પણ જે લોકો પોતાના કપાળમાં કોઈ પણ પ્રકારનું તિલક બિંદી કરતા નથી, એ આજથી શરૂઆત કરે અને ખુમારીથી જીવો કે હું હિન્દુ છું। આપણને આપણી ખુમારી હોવી જોઈએ। પહેલા લોકોને દાઢી રાખે છે, મૂછ નથી રાખતા, કેવા ભૂંડા લાગે, છતાં એ લોકો એનું નિર્વાહન કરે છે।
મૂછ હોય તો માણસ સારો લાગે, દાઢી હોય ને મૂછ ન હોય તો કેવા લાગે? છતાં પણ એ લોકો એનો નિયમનું ઉલ્લંઘન નથી કરતા. ને આપણે તો ખાલી નાનકડી બિંદી કરવાની છે. હું ક્યાં તમને કહું દાઢી રાખો, જટા રાખો, એવું તો આપણે કહેતા નથી. આપણે તો નાનકડી બિંદી રાખવાનું કહીએ છીએ. તેથી જેને જેને ભાલમાં બિંદી કરી છે ને જેને રોજ ભાલમાં ચાંદલો કરવાની આદત છે એમને ગિરિબાપુ હૃદયથી પ્રણામ કરે છે. તેથી આ શિવ મહાપડ ગ્રંથ, શિવ મહાપડમ તિલકમ શૈવમ પુરાણમ તિલકમ ખલુ સત્પુરાણમ વેદાંત વેદ વિલસત પરમસુગીતમ. જે કોઈ આનું ગીત ગાય છે, ગીત ગાય છે, ગાવામાં આવે અથવા યો વે પઠેશ્ચ શૃણુયા પરમાદરેણ. આદર સાથે કોઈ સાંભળે, આદર સાથે કોઈ પાઠ કરે. શરત રાખી છે કરવા ખાતર નહીં, કથા સાંભળવા ખાતર નહીં સાંભળવાની. બહુ શ્રદ્ધાથી ભક્તિથી કથાનું શ્રવણ કરવાનું, બહુ આદરથી ભગવાનની કથા સાંભળવાની ને ગૌરવ કરવાનું. આજે હું કેટલો ભાગ્યવાન છું, મારા કેટલા જન્મના પુણ્યો આજે એકત્ર થયા છે, કેટલો બધો વ્યસ્ત છું, કેટલા કામ છે, બધું જ છોડી હું 3 કલાક ભગવાનની કથામાં બેઠો છું. હું કેટલો ભાગ્યવાન છું. કૃતાર્થોમ 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 પુનઃ પુનઃ. હું કેટલો કૃતાર્થ છું, હું કેટલો ધન્ય છું કે આજ ભગવાનની કથા સાંભળું છું. ઓછી જવાબદારી છે મારા ઉપર? કેટલી જવાબદારી લઈને બેઠો, ચારે બાજુ કેટલું પાથરેલું છે, કેટલું પાથરેલું છે. નજર નથી પૂગતી એટલા બધા કામો પડ્યા છે, છતાં મને બધા જ કામને છોડી આ જો ભગવાનની કથાનું શ્રવણ કરું છું. હું કેટલો ભાગ્યશાળી જીવ છું. તેથી પોતાની જાત પ્રત્યે ગૌરવ અનુભવો. જે કોઈ મનુષ્ય આદર સાથે ભક્તિ સાથે આ કથાનું શ્રવણ કરે છે તેને મહાદેવ પ્રેમ કરે છે. આપણે તો મહાદેવને પ્રેમ કરીએ છીએ, પણ તેને સ્વયં શિવજી પ્રેમ કરે છે અને એની પરમ ગતિ થાય છે. ભગવાને વચન આપ્યું છે શંભુ શંભુ પ્રિય સહી લભે પરમાગતિ વે. શંભુ પ્રિય સહી લભે પરમાગતિ વે. જીવની કોઈ દિવસ અધોગતિ નહીં થાય જે મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરશે. કોઈ પણ જાતિનો, કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ વર્ણનો, કોઈ પણ દેશનો, કોઈ પણ વેશનો જે મનુષ્ય મહાદેવની કથાનું શ્રવણ કરે છે જેનું જીવન ધન્ય છે. જો અહીંયા જાતિ જ્ઞાતિ વર્ણભેદ નથી. ભગવાન શિવના દરબારમાં કોઈ જાતિ જ્ઞાતિ વર્ણભેદની વાત નથી. અહીંયા જીવનો સ્વીકાર છે. એ તમે જરા જુઓ મહાદેવને. સર્પ છે, મૂષક છે, નંદી છે, સિંહ છે, મયુર છે, હે ને? એટલા માટે તો ભગવાને સૌને સ્વીકાર્યા છે, કારણ કે હું જીવનો સ્વીકાર કરું છું, હું કોઈ શરીરનો સ્વીકાર નથી કરતો. અને આપણી ગુજરાતી માં ગંગા સતી, આ જ વાત એકદમ સીધા શબ્દોમાં એ જ વાત. ભગવાન પાસે જવું હોય તો કેવી રીતે જવું? જાતિ જ્ઞાતિ વર્ણભેદનો ભાર લઈને નહીં. એક પંક્તિ જાતિ પણ છોડીને આવું અજાતિને કાઢવો વર્ણનો વિકાર. માં ગંગા સતીએ તમે વિકાર કીધો. વિકાર, વિકાર, વર્ણનો વિકાર. કોણ ઊંચ કોણ નીચ? કોઈ નહીં. કોઈ જાતિ જ્ઞાતિ વર્ણભેદ નહીં. જે સંસ્કારહીન છે, સત્કર્મહીન છે એ નીચ. જેનામાં ભગવાનની ભક્તિ છે, પછી કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ વર્ણનો હોય, જેનામાં સંસ્કાર છે, સત પ્રવૃત્તિ છે, સત કાર્ય છે, પ્રભુ તરફ પ્રેમ છે, લોક હિત કલ્યાણના કાર્યો કરે છે, એ ઊંચો. કોણ જાતિ કોણ જ્ઞાતિ? ઘણા લોકો તેની અંદર દુઃખી થાય છે. જે ખાણીપીણીમાં પવિત્ર છે, જે વાણીમાં પવિત્ર, વિચારોમાં વ્યવહારોમાં જે પવિત્ર છે તે શ્રેષ્ઠ.
કોણ જાતિ, કોણ જ્ઞાતિ? તેથી ભગવાન મહાદેવની દુનિયામાં કોઈ પુરુષ નથી, મહાદેવની દુનિયામાં કોઈ નારી નથી. ત્યાં જીવનો સ્વીકાર કરે, કારણ કે શિવ છે. इसीलिए एकदम देशी भाषा में माता गंगा सती. जाति पण छोड़ीने आओ रे जाति ने काढ़वो वरणनो विकार ने. કેટલી સુંદર પંક્તિ છે. સાથે બોલીએ આપણે જાતિ પણ. जाति पण छोड़ीने आओ रे अजाति ने काढ़वो वरणनो विकार ने. जाति ને પાતી નહીં हरिना देश माने. જાતિ ને પાતી નહીં हरिना देश माने. निर्वाणी थारे निरधार ने. जाति पण छोड़ीने आओ जाति ने वरणनो विकार ने. काढ़वो वरणनो विकार ने. તેથી શું કહ્યું? જે કોઈ ભગવાનની કથાનું શ્રવણ કરે છે તેનું જીવન ધન્ય છે. આ ભગવાન વ્યાસજીના શબ્દો છે. હું તો મધ્યસ્થી છું. ભગવાન વ્યાસજી જે કહ્યું તમારા સુધી પહોંચાડવાનું મારું કામ છે. એક શિક્ષક જેવું કાર્ય છે, એક ટીચર જેવું કાર્ય છે. આ વ્યાસપીઠ છે, વ્યાસ ભગવાનના વિચારો આપ સુધી પહોંચાડવાનું કામ છે. તેથી આ ભગવાનના વચનો છે. કોનું જીવન ધન્ય છે? જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે, જે ભગવાન મહાદેવની ભક્તિ કરે છે, એમના માટે ભગવાન બોલ્યા છે. સ્વયં ભગવાનના વચનો છે. तवेव जीवनं धन्यं તવેવ જન્મ સફલમ. જે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેનું જીવન ધન્ય છે, તેનો જન્મ લેવો સફળ છે. અને પછી કહ્યું જે મહાદેવની કથા સાંભળે છે તેની માતુશ્રી ધન્ય છે અને તેના પિતાશ્રી પણ ધન્ય છે. આ ભગવાન વ્યાસે સૌને યાદ કર્યા છે. જે કથા સાંભળે છે તેમના માટે કહ્યું છે, એમની માતુશ્રીને પ્રણામ કર્યા છે. तवेव जननी धन्या तवेव जनको धन्या तवेव जनको धन्या. કેટલી સરસ વાત કરી. તેની જનેતા ધન્ય છે, તેના પિતા ધન્ય છે. જનની જનકો. અને ત્યારબાદ કહ્યું તેનું કુલ પણ ધન્ય છે. આપણા દાદા પરદાદા કેટલા આપણા કુલ પરંપરામાં હોય, કેટલા પૂર્વજો હોય આપણા. એટલા પૂર્વજો, આસમાનમાં જેટલા તારાઓ છે એટલા પૂર્વજો, અકલ્પનીય, અગણિત, સંખ્યાના વિદ્યતે એટલા આપણા બધા પૂર્વજો છે. કારણ કે આપણે ક્યારથી આપણી પેઢીઓ જાતિ સૃષ્ટિ રચાણી ત્યારથી. પેલો પિતા કોણ? મહાદેવ. આપણા સૌના પિતા શિવ છે, સૌની માતા ભવાની છે. જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. જગત માતુ પિતુ શંભુ ભવાની. એ હમણાં આપણે સંતાન છે, એટલે આપણા કેટલા પૂર્વજો હોય આપણા. તેથી કહ્યું એનો કુલ પણ ધન્ય છે. ભગવાન બોલે છે तवीव कुलम उत्कृष्टं સત્યમ સત્યમ ન સંશય. ભગવાન કહે છે હું જે કહું છું એ સત્ય કહું છું, સત્ય કહું છું. મારી વાત ઉપર સંશય નહીં કરતા. અને કથા સંશયથી ન સંભળાય, કથા શ્રદ્ધાથી સંભળાય. કથામાં વિશ્વાસ પ્રધાન હોવો જોઈએ.
અને કથા કેવી રીતે સંભળાય? એક યોગી મહાપુરુષ ધ્યાનમાં બેઠો હોય એવી રીતે ભગવાનની કથા સંભળાય. આપણું ચિત્ત આપણું ભટકેલું લટકેલું હોય, વિખરાયેલું હોય, તો કથા એ ચિત્તમાં એકત્ર ન થાય. તેથી કહ્યું, મેં સત્ય કહું છું, કોઈ સંશય નહીં, ભગવાનની કથાનું શ્રવણ કરો. જેના હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ છે તે પ્રણમ્ય છે. જેના હૃદયમાં મહાદેવની ભક્તિ રાજ કરે છે તે સાચા અર્થમાં રાજા છે. જેના હૃદયમાં મહાદેવની ભક્તિ રાજ કરે છે એ સાચા અર્થમાં રાજા છે. આવું ભગવાને કહ્યું છે. યતઃ સદા શિવે ભક્તિ દ્રશી ત્વયિ રાજતે દ્રશી ત્વયિ રાજતે. તો આદરથી, ભક્તિથી, બહુ ગહેરી શ્રદ્ધાથી ભગવાનની કથાનું શ્રવણ કરો. એટલો સુંદર અવસર પરમ શિવ ભક્ત દશરથભાઈ તરફથી મળ્યો છે આપણને. આ ભારતીબેનનું પુણ્ય, અને બંને જણા મહાદેવના ભક્ત છે, અને જેમની કુલદેવી માતા ઉમૈયા છે. હવે કુલદેવી ઉમૈયા હોય તો આપણે હવને અનુભવ છે. આપણે કાંઈ પણ કામ કરીએ તો ઉમૈયાને પહેલા પૂછીએ આપણે. એટલે ઘરમાં ઉમૈયા તો હોય જ ને હવને. એના પૂછ્યા વગર કોઈ કામ ન થાય. એટલે મેં હંમેશા કહ્યું કે જેના કુળદેવી માતા ઉમૈયા હોય તેને મહાદેવના ઘરે રસોડા સુધીનો સંબંધ હોય. જેના કુળદેવી માતા ઉમૈયા હોય. કે ઉમાપતિ મહાદેવ છે, એમના કુલદેવતા મહાદેવ છે, અને કુલ પરંપરામાં ભગવાન શિવ છે. તેથી આપણા જજમાનની કુલદેવી માતા ઉમૈયા છે અને મહાદેવના પરમ ભક્ત છે. આટલી સંપ્રદાયોની વણઝારની વચ્ચે મહાદેવના ભક્ત બની રહેવું એ કલયુગમાં ખરાખરીનો ખેલ છે. કેટલા સંપ્રદાયો, કેટલી વિચારધારાઓ, કેટલા સંપ્રદાયના આચાર્યો, ચારો તરફથી ગર્જના 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 ગર્જના. એમાં મહાદેવના ભક્ત બની રહેવું કેટલું અઘરું છે. તેથી હવે આપણે ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરીએ છીએ. અને એ પહેલા ભગવાન શિવજીને, માતા ભવાનીને અને ભગવાન ગણેશજીને પ્રણામ કરીએ. અને એક શ્લોકમાં ત્રણ દેવતાને પગે લાગ્યા છે. વ્યાસ ભગવાન બોલે છે. આપણે જે કાંઈ બોલીએ છીએ, કહીએ છીએ, એ ભગવાન વ્યાસજીનું કહેલું કહીએ છીએ. જગત પિતા મહાદેવને પ્રણામ કર્યા છે. જગત પિતરમ શંભો. આપણા સૌનો પિતા છે મહાદેવ, પિતરમ. તેથી જે કોઈ મહાદેવની સાધના કરે છે તેના પિતૃ હંમેશા તૃપ્ત રહે છે. એમના પિતૃ કોઈ દી અતૃપ્ત ન હોય. સ્વયંભૂ છે, વિભૂ છે, પ્રભુ છે, એટલે તેને શંભુ કહીએ છીએ આપણે. કોઈ દેવતા સ્વયંભૂ નથી, મહાદેવ સ્વયંભૂ છે. તેથી ભગવાન વ્યાસજીએ શબ્દ કર્યો કે શંભુ, જગત પિતર. પૂરા જગતનો પિતા છે મહાદેવ. આપણા સૌનો પિતા મહાદેવ છે. બ્રહ્માએ નારદને કહેલું કે નારદ, આ દુનિયામાં જે કાંઈ દેખાય ને એ ભગવાન મહાદેવનો જ વિસ્તાર છે, શિવ અને શક્તિનો જ વિસ્તાર છે. આપણે આંખો દ્વારા જે આપણે જોઈએ છીએ એ કાંઈ નહીં હતું ત્યારે પણ શિવ અને શક્તિ હતા. બધું છે તો પણ શિવ અને શક્તિ છે. અને કોઈ પણ વસ્તુ નહીં રહે ત્યારે પણ ભગવાન શિવ અને શક્તિ તો છે જ. જો સનાતન છે, જે સત્ય છે, નિરંતર છે, નિરાકાર છે, એ ભગવાન શિવ છે. માતા મે પાર્વતી દેવ. આપણા સૌના માતા પિતા ભગવાન શિવ અને પાર્વતી. માતા છે પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. જેટલા જેટલા મહાદેવના ભક્ત છે અમારો પરિવાર છે. ત્રણે ત્રણ ભુવન અમારો દેશ છે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. જેનો મહિમા અપરંપાર છે,
જેનો મહિમા કોઈ પાર ન પામી શકે. અસિત ગિરી સમમ સ્યાત ક જલમ સિંધુ. કોણ સમજી શકે, કોણ સમજાવી શકે? જગતના રચયિતા છે, જગતના આધાર છે, જગતના પ્રારંભ છે, જગતના અંત પણ છે અને અનંત પણ છે. એ ભગવાન શિવ છે. અસિત ગિરી સમમ કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુ વર્ષા લેખની પત્ર મૂર્તિ લિખતિ યદિ ગૃહીત્વા શારદા દિન રાત માતા શારદા લખતી રહે તો પણ લખી ન શકાય. તદપિ તવ ગુણાના મીશ પારમ નયાતે મીશ પારમ નયાતે. મહેશાના પરો દેવો મહેશાના પરો કોઈ દુનિયામાં નથી મહાદેવની બરાબરી કરી શકે. ભૂત ભવિષ્ય કોઈ નહીં. મહિમનો એ મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. અઘોર નાસ્તિ તત્વં ગુરો પરં નાસ્તિ તત્વં ગુરો પરં. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. અતીત પંથાનામ અતીતઃ પંથાનાં મહિમા તવ ચ મહિમા વામનસયો અંત નહીં જમના મહિમા. રતવ્યાવૃત્યાયં ચકિતમવિદત્તે શ્રુતિરપી सकस्य स्तोतव्यः કતિવિધ ગુણ कस्य विषय पदे त्वर्वाचीने पददिनमन कस्य न वच पददिनमन कस्य न वच. શબ્દોથી પર, મતિથી પર, બુદ્ધિથી પર. આવો ભગવાનનો દિવ્ય મહિમા છે, જેના મહિમાનો કોઈ પાર ન પામી શકે. શ્રવણ કરવા માત્રથી મનુષ્ય માત્રનું મંગલ નહીં, સર્વ મંગલ કરનારી આ ભગવાનની કથા છે. તેથી કોઈ પણ માણસોએ હજારો નહીં કરોડો કરોડો કાર્ય છોડીને ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ. માણસ કથા પ્રેમી હોવો જોઈએ. અને કથા એ આધ્યાત્મિક મોટિવેશન છે. કથાનું શ્રવણ કરવાથી માણસની વાણી, વિચાર, વ્યવહાર, તેની રહેણી કહેણી, તેની ખાણીપીણી બદલે. જેથી કથા તો સાંભળવી જ જોઈએ માણસ. દિશાથી પર, દેશથી પર, કાળથી પર, બુદ્ધિથી પર, મતિથી પર જેનો મહિમા સર્વથી પર છે. કોઈ વસ્તુ શબ્દો સાથે જોડાયેલી હોય તેને સમજી શકાય, શાસ્ત્ર સાથે, વેદ પુરાણ સાથે જોડાયેલી હોય સમજી શકાય. પણ જે વસ્તુ શબ્દોથી, વાણીથી, સર્વથી પર હોય એને કઈ રીતે સમજી શકાય? તેથી પુષ્પદંતના સુંદર શબ્દો છે મહિમા. મહિમ્ન પારં તે
પરમ વિદુષો યદશદૃશિ. કોણ સમજે, કોણ સમજી શકે? કોઈ નહીં. જો એક વાત યાદ રાખજો, દેવ અને મહાદેવના સ્તોત્રમાં વિદ્વાનો એમ કહે છે કે થોડો ભેદ છે. ભેદ કેવો? તો કે દેવના કોઈ પણ સ્તોત્ર બોલો કે દેવીના કોઈ પણ સ્તોત્ર બોલીએ તેનો અર્થ સમજાય તો ફળ મળે. એમનો અર્થ સમજમાં ન આવે તો તેનું ફળ ન મળે. પણ મહાદેવના સ્તોત્ર માટે એવું નથી કહ્યું. કોઈ પણ મહાદેવનો સ્તોત્ર હોય, આપણે બોલો કે સાંભળો, એનો અર્થ સમજાય કે ન સમજાય, પણ બોલવા માત્ર, સાંભળવા માત્રથી મનુષ્ય માત્રનું કલ્યાણ નહીં, પરમ કલ્યાણ થાય. તેથી આ શબ્દો સમજાય ન સમજાય, પણ સાંભળવા માત્રથી, શ્રવણ કરવા માત્રથી આપણું કલ્યાણ કરનાર છે. આ ભગવાનનું સ્વરૂપ છે. આ પુષ્પદંત મહારાજના સુંદર દિવ્ય શબ્દ છે. તેથી ભગવાન પ્રત્યે અહોભાવ પ્રગટ કરે છે. સુનિએ જરા. મહિમ્ન પારંતે પરમ વિદુષો યદશદૃશિ. સ્તુતિર બ્રહ્માદીના મપી તદવસન્ના અધાવાચ સર્વ સ્વમતિ પરિણામાવધિ ગુણ મમાપેશ સ્તોત્રે હર નિરપવાદ પરિકર હર નિરપવાદ પરિકર. એ હર કોઈ પણ મનુષ્ય તમારો જે મહિમા ગાય છે નિર્વાદ છે. એ વિવાદને પાત્ર નથી, એ નિંદનીય નથી, એ વંદનીય છે. કોઈ પણ જાતિનો, કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ વર્ણનો, કોઈ પણ દેશનો મનુષ્ય જ્યારે ભગવાન મહાદેવનું ભજન કરે છે એ મનુષ્ય દર્શનીય છે, નિર્વાદ છે. એવું ન સમજવું કાને કે આવડતું નથી ને ભગવાનનો મહિમા ગાય. ગમે એ ભાષામાં ગાય છે ને. ભગવાન મહાદેવની એવી એવી કથાઓ છે કે કથા સાંભળવાથી એ વાત આપણા મગજમાં ન ઉતરે. એવા વનવાસીઓ પર ભગવાન પ્રસન્ન થયા. ભગવાન શિવજી એટલા સરળ દેવતા છે. એ કથાઓ જો આપણને કહેવામાં આવે તો આપણને થાય કે અરે આવા લોકો પર ભગવાન પ્રસન્ન થયા. તેથી મહાદેવની દુનિયામાં વૈભવ નહીં, મહાદેવની દુનિયામાં ભાવની જરૂર છે. આપણે ભગવાનને વૈભવથી પૂછતા, વૈભવ નહીં, ભગવાન ઉપર ભાવ કેવો છે એની પ્રધાનતા છે. વનમાં રહેતા વનવાસીઓને શું ખબર હોય ભાઈ? ન જાનામે યોગમ જપમ નેવ પૂજા ન તો હમ સદા સર્વદા શંભૂતોભ્યમ. શું ખબર હોય? મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ, એને કાંઈ ખબર ન હોય. એ તો ભગવાન પ્રત્યે પ્રેમ ધરાવતો હોય. આવા લોકોનો ભગવાન મહાદેવ છે. તેથી કોઈ પણ જાતિનો, કોઈ પણ જ્ઞાતિનો માણસ ગમે તે શબ્દોમાં, ગમે તે રીતે ભગવાન મહાદેવની ભક્તિ કરતો એ વંદનીય છે, એ નિંદનીય નથી. તેથી મનમાં કોઈ દિવસી એવું આમ સુખ ન અનુભવવું કે આને તો કઈ ખબર નથી પડતી, ના તો આને શું ખબર પડે, નહીં, એવું ન હોય. એમનો ભગવાન તરફનો ભાવ કેવો છે એની પ્રધાનતા છે. तो आइए महादेव की कथा का प्रारंभ करें. હું 3 દિવસ સુધી બોલતા રહું. કથા પ્રારંભ કરે, કથા પ્રારંભ કરે, ખબર નહીં ક્યારે કથા પ્રારંભ કરે. જગત પિતા મહાદેવને પગે લાગ્યા આપણે. જગત પિતરં શંભો. એ મહાદેવ પગે લાગુ છું. જગતો માતરં શિવા તત્પુત્રશ્ચ ગણાનિ